શ્રી વલ્લભાધીશ કી જય. આમનું હાલે લગન છે ઘરે. શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈ પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथी विराता सेव्य स्वरूप बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. अमरे जान्युआरी 2025 નું વર્ષ શરૂઆત લગ્ન જેના ઘરે હોય ને સત્સંગ કર્યો ને લગભગ 5મો 6ઠો હશે. હવે બીમાર પડી ત્યારને લગભગ ઓછું કરી નાખ્યું છે કે બહાર નથી જતા. પણ હવે તમારા ઘરે હોય એટલે મારે કેવું ના પડાય નહીં ને હાય ન પડાય એટલે એવા જ હજી આપણે પરમદીત જઈએ ને એની પેલા કોકિલાબેન ને ત્યાં હતું એટલે હમણાં લગ્નનું જ માહોલ છે. પણ આવા અવસર આપણી ઈચ્છાથી નથી આવતા. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. વલ્લભ પ્રભુએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. આંગણ અવસર આવ્યો મારા વાલા. આંગણ અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. હું હરખાથી ગેલી બનીને કોને કેવા જાઉં રે. હું હરખાથી ગેલી બનીને કોને કેવા જાવું રે. કોને કેવા જાવું મારા વાલા. કોને કેવા જાવું રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. આંગણ અવસર આવ્યો મારા વાલા. આંગણ અવસર આવ્યો રે. શ્રીજી બાવાની કૃપા વિના આપણે ગમે એટલું વિચારીએ ગમે એટલું નક્કી કરીએ પણ આપણી ઈચ્છાથી એક પાંદડું પણ હલી શકતું નથી. એ આપણે બધાય જાણીએ છીએ અને છતાંય કાંઈ તકલીફ આવે એટલે શું કરીએ, અમારી યારે જ આવું થાય છે. પણ જે કે જ્યારે આટલું બધું સારું હોય, બધું પોઝિટિવ બનતું હોય, તમે બધા પ્રસન્નતાથી રહેતા હો, ત્યારે એમ કેમ નહીં કહેતા કે બધા કરતાં અમને જ આટલું સારું આપ્યું છે. આ જીવ સહજ સ્વભાવ છે. પણ 1000ની કે 500ની નોટ બે બાજુ છાપેલી ના હોય ને મારા વાલા તો બજારમાં હાલે નહીં. નોટ ઇન કરન્સી. પણ બજારમાં ચલાવવા માટે બે જોઈએ. દિવસ અને રાત ન હોય. એકલો દિવસ હોય તો આમાં કેટલા આપણે જીવી શકીએ? તમે તો ડૉક્ટર છો બધા. અમે ડફોડ છીએ પણ તમે તો બધા ડૉક્ટર છો. પણ એકલી રાત હોય તો એ બધા સૂઈ શકે? એક અઠવાડિયું ડૉક્ટર આરામ કરવાનું કહે ને તો પાછળ ફાટા પડી જાય. માણસને દોડવાય જોઈએ છે ને માણસને આરામય જોઈએ છે. હવે એ બેલેન્સ તમે હું ન રાખી શકીએ. ઠાકોરજીને ખબર છે. આને આખો દિવસ કેટલા દોડાવવા, કેટલા મેન્ટલી દોડાવવા, કેટલા ફિઝિકલી દોડાવવા, કેટલો સ્ટ્રેસ આપવો અને કેટલા આનંદમાં રાખવા. એક લૌકિક કહો. હવે આનું આપણે નક્કી કર્યું ને ચોથી મેરેજ છે. હવે આજે એના મિસ્ટરે સવારે કહ્યું હોય કે 100% સાંજે આવીશ. એટલે સવારથી ને આમ નક્કી કરે આ ડ્રેસ પહેરું, આમ કરું. એ વિચારમાં ને વિચારમાં એનો આખો દિવસ આનંદમાં જાય.
હવે સાંજે 5 વાગે ફોન આવે, સોરી હા શ્રુતિ, મારો એક ફ્રેન્ડ અમેરિકાથી આવ્યો છે કે મેરેજમાં હાજર નથી રહી શકે એમ, તને ખોટું ન લગાડતી. સવારનો આનંદ કેવા અપસેટ થઈ ગયા, કોના હાથમાં છે? તો પ્રભુની બધી જ લીલાઓ આપણા સુખનો વિચાર કરીને છે. આપણે એવું વિચારીએ છીએ કે અમારે આવું કેમ થયું, પણ એ જ્યારે એવું થાય છે એની પાછળ પણ પ્રભુની કાંઈક લીલા છે. આપણે મધુરાષ્ટક બોલીએ એમ આવે છે કરણમ મધુરમ. તો જે કે કરણમ મધુરાના તો વિવરણ કરીએ તો સવાર પડે, પણ હું એ કે મારું પોતાનું વ્યાસપીઠ ઉપરથી એવું મંતવ્ય છે, કરણમ મધુરમ એટલે પ્રભુ કરે સો ભલી કરે, જે કરે એ અમને કબૂલ મંજૂર છે. હવે પ્રભુએ નક્કી કર્યું એમાં તમે હું કે હું કઈ ફેર કરી શકીએ? આપણે ઈચ્છે એવું ના થાય, પણ ઠાકોરજી જે આપણા હિતનું વિચારે. અહીંયા અત્યારે સાપ આવે અને તમારો લાલો છે ને મજા આવે કે હળવડ હળવડ થાય છે, કેવો દોડે, હા હા બહુ સરસ રમકડું છે. એ બધા રમકડા મૂકીને ત્યાં હવે દોડવા જાય ને ન માને તો આપણે 2 લાફા માર દે કે નહીં મારવાલા? એના હિતમાં છે લાફો મારો. ત્યાં સાપ છે અને જો કરડી જાય કે જો એને સ્પર્શ કરી જાય તો ઝેર ચડતા વાર ન લાગે. એમ સંસારના ઝેર એવા છે કે ક્યાં આપણું હિત છે ન માનીએ ત્યાં લાફો મારે ઠાકોરજી, ત્યારે આપણને એમ થાય કે મારી સાથે કેમ આવું થયું? પણ તારી સાથે તને આ સંસારના ઝેરના ડંખથી દૂર રાખવા માટે આવું કર્યું છે. એ ક્યારે સમજાય? જ્યારે એનો સમય આવે ત્યારે. કેરી અત્યારે કાર્બોરેટથી પકવેલી કેટલી આવે છે? હમણાં અમારા આરાધ્ય સગુન કહેતા હતા, બા કેરી તો આવે છે તો દાદા કેમ નથી લાવતા? મેં કીધું વેકેશન વિના તમારે સ્કોટલેન્ડ જવું હોય જવાય? મને કે ના. મેં કીધું વિઝા તો મળી ગયા છે, કેમ નથી જવું? પણ વેકેશન પડે ત્યારે જવાય ને. એમ બેટા દરેકનો સમય હોય. આજે ઉનાળામાં ઝાડ ઉપર પકવેલી કેરીમાં જે રસ હોય, જે મીઠાશ હોય, એ આ કાર્બોરેટથી પકવેલીમાં ન હોય. તો આપણને પ્રભુ છે ને પાકેલું સુખ આપે છે, રિયલ સુખ આપે છે. આજે ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય અને જે સુખ છે ને પછી સંસારમાં રહીને જ શ્યામને ભજાય. પછી આ સેવા કરતા હોય ને એને વરે એમ કે ચા બનાવ ને, હવે હું અપરસમાં છું અત્યારે ન બનાવું. એ સેવા નથી. આજે ઘરમાં પેલા બધા વૈષ્ણવ છે એની સાથે રહીને એની સાથે રહેતા રહેતા આનંદથી પ્રભુની સેવા કરીએ તો એ સેવા છે. તો આજે કેવો આનંદ છે કે ભગવાનને દીકરી આપી. દીકરી છે ને 2 કુળને દીપાવે. આજે ગમે એટલી ભણાવો. પેલાના જમાનામાં એવું કહેવત હતી કે રાજાથી રંક સુધી દીકરીને તો સાસરે મોકલવી જ પડે. રાજાને ત્યાં પાલખીમાં હોય, મેલમાં રહેતી હોય, પણ વળાવવી પડે ને મારવાલા. અને આ જમાનામાં દીકરીનો બાપ ને માં સૌથી સુખી છે. કળિયુગનો પ્રભાવ છે. આ બધું ભાગવતમાં લખેલું છે, ઓથેન્ટિક છે. ભાગવતમાં લખ્યું છે કળિયુગમાં મા બાપનું નહીં ચાલે, સાસરીવાળાનું ચાલશે. ભાઈને પ્રેમ નહીં કરે, શાળાને પ્રેમ કરશે. આ બધું સનાતન સત્ય છે અને આ સ્વીકારવું જ રહ્યું. કળિયુગનો પ્રભાવ થવા દેવો હોય તો આ બધું થવાનું છે. આપણે બધા નસીબદાર છીએ, આપણા ઘરે કળિયુગ નથી. કેમ? વલ્લભે કહ્યું કે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય. ઠાકોરજી ક્યારે? સારસ્વત કલ્પમાં દ્વાપર યુગમાં થયા. તો આપણા ઘરે તો સારસ્વત કલ્પ છે, આપણા ઘરે તો દ્વાપર યુગ છે. આપણા ઘરે ક્યાં કળિયુગ છે? કળિયુગ હોય એને ચિંતા. બ્રહ્મ સંબંધ લઈએ અને ઠાકોરજી પુષ્ટ ન કરાવીએ તો આપણે દ્વાપરમાં જતા જતા રહી ગયા. કેમ? ઠાકોરજી ઘરમાં ન બિરાજતા હોય
તમે ધરતા ન હોય, તમારા ઘરમાં કોઈ વસ્તુ પ્રભુની ના થઈ, પણ બ્રહ્મ સંબંધ વખતે આપણે બોલીએ છીએ દેહ, ઇન્દ્રિય, પ્રાણ અપરસમાં બોલાય, એટલે હું નથી બોલ, આ બધા સહિત તારું. પ્રભુ કે ઘરમાં આવવા દે તો મારું ને, નહીં તો બધું તારું જ છે. અત્યારે પરિસ્થિતિ એ જ છે. આજે એક બેનનો બપોરે ફોન આવ્યો સુરતથી ને, તાર સાસરેથી. નવા નવા લગ્ન કે સગાઈ થઈ ને તો સાસરી વાળા કઈ નામ આવે, આપણા ઘરવાળાનું નામ આવે તો આપણે બહુ મજા આવે, પછી ટેવાઈ જાય. કેમ? જોઈને મોઢું જુઓ, વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને હોય જો ઉદાસ તો ના હોય વલ્લભ. એક મિનિટ, મને ડિસ્ટર્બ થશે તો મારા વાલા, સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસારમાં છોડીને ના ભજાય. આજે ડોક્ટર હોય ને, એ દવાખાનામાં ડોક્ટર હોય હો મારવાલા, પણ ઘરે આવે તો કોકની દીકરી છે, કોઈકની બેન છે, કોઈની ફઈ છે, કોઈની નણંદ છે. તો ડોક્ટર થઈ ગયા એટલે કાંઈ એ બધા સંબંધોને ભૂલી નથી જવાના. ના હોય એમ ડોક્ટર, મા બાપ કે બેન બહાર જ રહે, પણ જેવી ઘરમાં આવે ને ચંપલ કાઢે ને, હાથ પગ ધોઈને જરાક ચા મૂકજે તો ત્યાં ઓલું બેલ વગાડે ને એટલે આવીને કે યસ મેડમ, યસ સર, ને ઘરે આવે એટલે. તો આપણા ઠાકોરજી એમ કે છે, તું 24 કલાક મારા ઘરમાં રહેશ, હું રાજી છું, પણ મારા ઘરમાં રહેતા મારા વૈષ્ણવ પણ મારા છે, એટલે તું એની સાથે વૈષ્ણવતાનો વ્યવહાર કર. દવાખાનામાં તું ડોક્ટર ને ઘરે દીકરી, એમ તું મારી હોવા છતાંય આ બધાય પણ મારા છે, એટલે બધાય તારા છે. એટલે સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડીને ના ભજાય. 3 વાગે અમારા ઘરે મહેમાન આવ્યા, રીમા આવી ત્યારે બેઠા હતા ને, હવે એનો ફોન આવ્યો, એ કે આંટી છે ઘરે તો આવી. આકાશ ભૂલી ગયો તો, નહીં તો મારે સવારે ચાના ટેબલ ઉપર કહી દેવાનું કે આજે મારે અહીં જવાનું છે. એટલે ઘણી વાર ખીજાય ખરો, હજી તારી તબિયતનું ધ્યાન નથી રાખતી ના. પછી હું કહું એ પ્રકરણ પૂરું થઈ તો તને કહું કે મકરબા ક્યાં આવ્યું કે. પછી એ કે પપ્પા કોઈનું માને એવી છે. ના બેટા, સત્સંગમાં હું નહીં માનું. જો તબિયત તો કેવું છે, તમારે લૌકિક કોઈ એમ કે મારા વેવાઈને ઝાયડસમાં દાખલ કર્યા તો મારે જવું પડે કે ન જવું પડે મારવાલા? ત્યારે ઘરમાં કોઈ ન કહેતા તબિયત કેવી છે હે, પણ આવું હોય મમ્મી તાર તબિયત, અને હિતે શું છે આપણા, આજે દીકરાને ને વહુને ને ચિંતા થાય એટલે બીજાને ના થાય, તો સવારે જ આપણે કહી દઈએ. હવે 3 વાગ્યાનો ફોન આવ્યો તે ભૂલી ગયો, એટલે આવીને આંટીને બોલો, મારું જ કામ હતું, લૌકિકમાં લૌકિક હતું. અરે એમાં આવી બેઠા હતા ને, એ પછી મેં એના વાત વાલ કરીને શું કીધું, બેટા હું જાઉં જ માંડી. મેં કીધું હા, જો લૌકિક તો એ કાલે આવી શકશે, પણ આ અલૌકિક તમે આજે આ બધા નિરાશા, હું તમને ફોન કરી દઉં કે હવે તમે પાઠ કરો ને મારથી નહીં અવાય, તો જે મનમાં વ્યથા થાય ને, એ વલ્લભે મારી રાહ જોતા હોય કે હમણાં આવીને મારા ગુણાનું વાત કરશે. તો જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. 1 મિનિટ રહ્યું. હવે સગાઈ ને લગ્ન ખાલી 2 જણનું જોડાણ નથી, 2 કુટુંબનું જોડાણ છે, 2 સંસ્કૃતિનું જોડાણ છે, 2 ધર્મોનું જોડાણ છે, 2 હૈયાનું ના, બધાનું ઘરમાં જોડાણ છે. તો જ તમને આનંદ આવે અને ઘરવાળાને આનંદ આવે. અત્યારે કેમ કળિયુગમાં છૂટાછેડાના કેસ વધી ગયા છે, એકલા રહેવું છે, સ્વતંત્ર નહીં સ્વચ્છંદ. તો એક નાનો રાધા કૃષ્ણનો પ્રસંગ કહું, તમે બધા સાંભળો હોય ને કીધો હોય તો મને યાદ નથી. ઘણી જગ્યાએ જતી હોય ને તો મને ઘણી વાર એમ થાય આ કીધો છે કે નહીં ખબર નથી. કીધો હોય તો કહેજો, તો બીજો કહીશ. એકવાર સાંજનો સમય હતો, વરસાદની સિઝન હતી. ઠાકોરજીએ રાધાજીને મળવા માટે બોલાવ્યા હતા. રાધાજી ઠાકોરજીને મળવા માટે તત્પર હતા.
ઠાકોરજી વર્ષા કુંજમાં રાહ જોતા હતા અને રાધાજી મેઘ કુંજમાં રાહ જોતા હતા. હવે ચારે બાજુ વાતાવરણની અંદર આહલાદ હતો. વરસાદ પડું થઈ રહેવાની તૈયારીમાં હતા. વાદળા ગરજતા હતા. વીજળી ચમકતી હતી. મોર ટેહું ટેહું કરીને કળા કરતા હતા. પપીહા પીહું પીહું બોલીને કહેતા હતા કે પીવું આવ્યા પીવું આવ્યા. રાધાજી પોતા હતા કોયલની જેમ કુહુ કુહુ, ક્યાં છે ક્યાં છે. વાતાવરણની અંદર સુગંધ હતી. ચારે બાજુ આહલાદ થઈ ગયો હતો. યમુનાજીના જળ ત્રિવિધ વાયુ સંચરે, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે. ગિરી કંદરાની અંદર પુષ્પો ને પત્રો ને બધા એકદમ પ્રફુલ્લિત હતા કે હમણાં ઠાકોરજી અને સામનેજીનું મિલન થશે અને એ જે નિકુંજ લીલાની અંદર રસ બરસશે, એ ભલે અમારો જોવાનો અધિકાર નથી, પરંતુ અમે બધા એ રસને માણી શકીશું, એ રસને અમે ચાખી શકીશું, એ રસને અમે પી શકીશું. ભાગવતમાં પહેલા જ શ્લોકની અંદર આવે છે, પીબત રસમાલય મુહુર્મુહુ, કાનથી રસ પીવાનો છે. લૌકિકમાં તમારે કાંઈ પણ ખાવ તો મોઢેથી ખવાય, રસ પીવો હોય તો મોઢેથી પીવાય. પ્રભુની લીલામાં રસ કાનથી પીવાનો, કાનથી પીને સીધો હૃદયમાં જાય અને બીજાને કયો એટલે મુખ દ્વારા પાછું એનું આપણે ભણતા ત્યારે આવતું હતું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. રાઈટ? મને બહુ ઇંગ્લિશ આવડતું. તો એ જ્યારે બહાર નીકળે છે ને રસ, ત્યારે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. એટલે આપણે અત્યારની મને ખબર નથી, પણ નાના હતા ને ત્યારે વડીલો વાત કરે કે ચક્રવૃદ્ધિ વ્યાજ હોય ને એમાં પૈસા મુકાય, વ્યાજમાં ન મુકાય. તો તમે કાનથી જે રસ પીઓ છો ને એ ચક્રવૃદ્ધિ વ્યાજ છે. કારણ કે કોકને કયો છે. અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે, અહીંયા આટલા બધા સાંભળે છે, કાલે તમને આમાંથી કોઈ પૂછે કે કયું કીધું તું, કેટલાને યાદ હશે, સાચું કહેજો. એનું કારણ છે આપણું ચિત્ત પ્રભુના ગુણાનુવાદમાં નથી. આ ડોક્ટર થયા હોય તો એક ચિત્તે જ ભણતા હોય, બાર પછી કુકરની સીટી વાગી જતી હોય, ખીચડી બળી જતી હોય, પણ આપણું ધ્યાન કઈને ગયા હોય 4 સીટી વાગે એટલે બંધ કરી દેજે. સાચું ખોટું મારવાલા? હે? પણ મનસેમાં પરોવ્યો છે. પછી MBBS થઈ જવાય ને MD થઈ જવાય. એ જ વસ્તુ પુષ્ટિમાં કેમ આપણે MBBS કે MD નથી થતા? આપણું ચિત્ત કુકરની સીટીમાં જ છે હજી, એટલે સંસારની સીટીમાં છે. એ જ્યારે ચિત્ત પરોવાઈ જશે ને ત્યારે વલ્લભ કહેશે બસ વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજના ધણી, સેવું સદા હું તો વ્રજના ધણી. વલ્લભને શરણે જઈએ ને તો વ્રજના ધણીને સેવાય. વાત કરતા હતા ઠાકોરજી ને રાધાજીને મળવાની, બે રાહ જોતા હતા. હવે વાતાવરણ આવું સરસ હતું તો રાધાજી કે પ્રભુએ મને મળવા બોલાવી છે, હજી પ્રભુ કેમ ના પધાર્યા? પણ પ્રભુ પધારી ગયા એનો ખ્યાલ એટલે આવી ગયો કે ચારે બાજુ જે વાદળ હતા એ ધીમા ધીમા બૌછાર પડવા લાગી. એમાં તમે પલળો નહીં, પણ તમને ગરમી થતી હોય તો સારું લાગે, એવી ઝીણી બૌછાર. આપણે નહીં કહેતા કે પેલા વરસાદમાં હાલો ને જરાક બહાર લટાર મારી આવી. તો ઠાકોરજી પધાર્યા એટલે રાધાજીને ખબર પડી ગઈ. હવે ઠાકોરજીને ખબર પડી ગઈ કે રાધાજી પધારી ગયા છે. રાધાજીના શ્રી અંગની સુગંધ તુલસીજીને એકદમ વાતાવરણની અંદર તુલસીજીની સુગંધ આવવા માંડી. એટલે પ્રભુ સમજી ગયા. હવે પ્રભુએ વિચાર કર્યો કે રોજ હું એમને મળવા જાઉં, રોજ હું યમુના કિનારે જાઉં,
રોજ હું નિકુંજમાં જાઉં, રોજ હું કદમના વૃક્ષે વેણું વગાડું ને રાધાજી મને મળવા આવે. कदम्ब के नीचे आई जाइयो ओ बरसाने वाली, गोरी कदम्ब के नीचे आई जाइयो ओ बरसाने वाली. राधा जी के मैं कैसे आऊँ काना, मेरी सास करे लड़ाई, मैं कैसे आऊँ काना, मेरी सास करे लड़ाई. तो ठाकुर जी के जो गुजरी तेरी सास लड़े तो, जो गुजरी तेरी सास लड़े तो, तीर्थों पे पढ़ाई जाइयो ओ बरसाने वाली, तीर्थों पे पढ़ाई जाइयो ओ बरसाने वाली, कदम्ब के नीचे आए जाइयो ओ बरसाने वाली. मैं कैसे आऊँ काना, मेरी ननद करे लड़ाई, मैं कैसे आऊँ काना, मेरी ननद करे लड़ाई. जो गुजरी तेरी ननद लड़े तो, जो गुजरी तेरी ननद लड़े तो, ससुरवा को पठाई दइयो ओ बरसाने वाली, ससुरवा को पठाई दइयो ओ बरसाने वाली, कदम्ब के नीचे आई जाइयो ओ बरसाने वाली. मैं कैसे आऊँ काना, मेरो पति करे लड़ाई, मैं कैसे आऊँ काना, मेरी पति करे लड़ाई. जो गुजरी तेरो पति लड़े तो, जो गुजरी तेरे पति लड़े तो, मेरो संगवा को करई जइयो ओ बरसाने वाली, मेरो संगवा को करई जइयो ओ बरसाने वाली, कदम्ब के नीचे आई जइयो ओ बरसाने वाली. તો અહીંયા રાધાજી રાહ જોવે છે કે પ્રભુ મને મળવા આવે. અહીંયા ઠાકોરજી રાહ જોવે છે કે રોજ હું જાઉં છું, મારા સખાઓ મને રોજ ચીડાવે છે કે લાલા મધુ મંગલ તો यूं બોલે કે રોજ તો કોઈ જાને કો. આજે તો મારે જાવું નથી, આજે તો રાધાજી જ મળવા આવશે. અહીંયા રાધાજી વિચાર કરે કે હું જાઉં તો ખરી પણ મારી સખીઓ ચીડાવે, ક્યાંય સાંભળ્યું છે કે છોકરી સામેથી મળવા જાય? એણે જ આવવું જોઈએ. હવે આમાં ને આમાં થોડી સમય જાય છે. ઠાકોરજીએ વિચાર કર્યો રાધાજી માનોની છે એટલે એ તો નહીં જ આવે અને મારું માન રહીએ તો હવે શું કરવું. ત્યારે ઠાકોરજીએ એવો વીજળીનો ગડગડાટ કર્યો ને કે રાધાજી બી ગયા અને એની કુંજમાંથી દોડ્યા. એવા દોડ્યા કે એના ઝાંઝરની ઘૂઘરીના અવાજ પરથી કૃષ્ણ સમજી ગયા કે આને એટલી બીક લાગી છે કે જો હું નહીં જાઉં તો રસ્તામાં ક્યાંક અથડાઈ જશે ને પડી જશે. તો આ બાજુથી રાધાજી દોડ્યા ઠાકોરજીને મળવા અને આ બાજુ કૃષ્ણ દોડ્યા રાધાજીને મળવા. કીધો નથી ના પ્રસંગ. બે બરાબર મધ્યમ આવ્યા, બે એકબીજાને સામું જોયું. એટલે ઠાકોરજી કહું આ તો મારા જેવા શ્રૃંગાર, મારા જેવા જ વસ્ત્ર, આભૂષણ, બાજુબંધ, બેરખા, પોંચી, અણવટ, વેચ્યા, લર, તોરા, વેણી, કઠી મેખલા. તમને કોણે કીધું હું આવું પહેરવાનો છું? રાધા કે જરાય વાતમાં દમ નથી. અમે ક્ષત્રિયો છે ને સામેવાળા પુરુષને પહેલા જ પાડી જ દઈએ, પછી ખોટા પડે એટલે હસવા માંડીએ. રાધાજી કે મેં જેવા પહેર્યા છે એવા તમે પહેર્યા છે. હવે બે વચ્ચે વડછડ ચાલે ને એમાં ટાઈમ કેટલો જાય ખબર ન પડે.
હવે રાધાજી કે છે ને, જુઓ મારા ઝાંઝર જુઓ. ઠાકોરજી કે મારા જુઓ. ઓહો, એ જ છે. મારા જુઓ કંકણ, જુઓ કંકણ. તો કે મારા જુઓ. હવે એ બધાનો ભાવ કહું ને તો સવાર સુધી ચાલે. સાંભળવો જ બધાને તો બેસી રહો. એ બધાનો ભાવ અત્યારે નથી કહેતી, એન્ડ ઓફ ધ સ્ટોરી કહી દો. હવે બે વચ્ચે વડછડ ચાલી. ઠાકોર કે બધું મૂકો, પણ આજે બે એક સરખા શ્રૃંગાર, આભૂષણ, વસ્ત્ર, વેણી, લર, તોરા, તો આપણા બેમાં સુંદર કોણ લાગે છે? રાધાજી કે હા, આખી દુનિયા જાણે છે ને તમે જ કહો છો રાધે, તારા જેવું સુંદર દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં ન ભૂતો ન ભવિષ્ય કોઈ છે જ નહીં. તો સુંદર તો હું જ લાગુ છું, એમાં કોઈને પૂછવાની ક્યાં જરૂર? પ્રભુ કે ના, આજની વાત સાથે હું સહમત નથી. આ પ્રસંગ લગ્ન છે એટલે કહું છું, રાધા કૃષ્ણની વાત એટલે કહું છું. ये तो प्रेम की बात है, वो तो बंदगी तेरे बस की नहीं है. પાછું આ તો પ્રેમની વાત છે. ઠાકોરજી કે ના, આજે રાધે, આજે જુદું છે. આટલા વખતથી આપણે મળીએ છીએ, એમાં નથી મેં તમારા જેવા શ્રૃંગાર કર્યા, નથી આભૂષણ ધર્યા, નથી લર, નથી તોરા, નથી વેણી, એટલે આજે તો હું જ સુંદર લાગુ છું. સામનેજી કે ના, આજે તો હું જ સુંદર. હવે બે વચ્ચે હોડ પડી કે કોણ સુંદર લાગે, કોણ સુંદર લાગે? હવે જવાબ આપે છે. બહુ સરસ છે પ્રસંગ, મને બહુ ગમે. જ્યાં લગ્ન હોય ને ત્યાં અમુક વાર મને યાદ, હું જો અહીંયા આવું ત્યારે મને નક્કી નથી હોતું મારે શું કહેવું. વલ્લભને કહું કે તને ખબર છે કે તારે શું કહેવું. જીવનું સામર્થ્ય નથી એક શબ્દ બોલી શકે. હવે બે વચ્ચે વડછડ થઈ એટલે રાધાજીએ રસો કાઢ્યો. એ કે પ્રભુ કોકને આપણે બોલાવીએ, એ નક્કી કરી લે કે આપણા બેમાં ત્રીજી વ્યક્તિ નક્કી કરે. ઠાકોરજી કે હા, મને કબૂલ મંજૂર. એટલે રાધાજી કે બોલાવો મારી સખીને. ઠાકોરજી કે તમારી સખી તો તમને જ કે ને. તો રાધાજી કે તો શું કરશો? પ્રભુ તો એમ કરો ને, મારા સખાને બોલાવો. એ કે તમારા સખા તો તમને જ કે ને. હવે કે છે તો કોને બોલાવીએ? બે વચ્ચે માથાકૂટ થાય ને ત્યારે હંમેશા હારી જાય પુરુષો જ. એટલે ઠાકોરજી કે એક કામ કરો, લલિતાજી મધ્યપાતી સખી છે. તમારા સુખનો જેટલો વિચાર કરે ને એટલો જ વિચાર મારા સુખનો કરે. તો તમે લલિતાજીને બોલાવો. લલિતાજી આવ્યા. લલિતાજીને પૂછ્યું, રાધાજી હો, લલિત સચ્ચી સચ્ચી બતા દે ને, મેં સુંદર લગું ને? જુઓ, હિન્ટ આપી દીધી કે તું મારી બેનપણી છો એટલે તારે મારું જ કહેવાય કે હું જ સુંદર લાગુ છું. ઠાકોરજી કે લલિત સચ્ચી સચ્ચી બતા. ઠાકોરજી એવું ના કહ્યું કે લલિત સચ્ચી સચ્ચી બતા કે મેં સુંદર. ના, ઠાકોરજી એવું ના બોલ્યા. ઠાકોરજી પૂછ્યું, ललित सच्ची सच्ची बता, हम दोनों में बहुत सुंदर कौन लगे? ત્યારે લલિતાજીએ જવાબ આપ્યો, श्याम सुंदर, श्यामा, आप दोनों इतना सुंदर लगो कि मेरे पास शब्द नहीं है. ઠાકોરજી કે એમ નહીં હબો હબ વિંજાણી મારી આંખ મીચાણી, વાણિયાભાઈ જેવું નહીં, સાચું કે. રાધાજી કે ભાઈ સમજી જાવ ને, તમારી આબરૂ જશે, બધાને ખબર હું સુંદર લાગુ છું. ઠાકોરજી કે લલિતા સાચે સાચું બતા કે અમારા બેમાં સુંદર કોણ લાગે છે? ત્યારે લલિતાજીએ કહ્યું, રાધે તું ઇતની સુંદર લગે. રાધાજી કે હું નહોતી કહેતી કે હું જ સુંદર લાગુ છું? આટલા બધામાં ખરાબ તો તમારું લાગ્યું ને. લલિતાજી કે મેં હજી વાક્ય પૂરું કર્યું. રાધે તું इतनी सुंदर लगे कि प्रभु ने जो नकवेसर धारण की है, वाको सफेद मोती को प्रतिबिंब तेरे पर पड़े, वाके लिए तू सुंदर लगे. समझा बधाई? પ્રભુના મોતીનું પ્રતિબિંબ પડે છે એટલે સુંદર લાગ્યો. તો મેરેજ છે ને એકબીજાના પૂરક છે.
એકબીજાથી સુંદર લાગીએ છીએ, એકબીજાને અનુકૂળ થવાનું છે, એકબીજાએ જતું કરવાનું છે, એકબીજાએ બાંધછોડ કરવાની છે. જ્યારે આપણો અહમ, જ્યારે આપણો ઈગો આવે ત્યારે અત્યારે પરિસ્થિતિ બગડે છે. તો રાધા કૃષ્ણના પ્રસંગો પરથી એ જ સમજવાનું કે જ્યાં હું હારું ત્યાં તમે જીતો, પણ હું જીતું ત્યાં તમે હારો નહીં, પણ મારી જીતની માળા તમને પહેરાવું. તો એવા લગ્ન, એવો આનંદ, એક નાનો પ્રસંગ. પ્રહલાદજીને થાંભલામાં ઠાકોરજી દેખાણા. હિરણ્યકશિપુએ પૂછ્યું, આ થાંભલામાં તારો ભગવાન છે? એને વિશ્વાસ હતો કે છે. અને આપણને કોઈ કહે ને કે આ તમારા ભગવાનમાં તમને ભગવાનના દર્શન થાય તો આપણે વિચાર કરવા માંડ્યો કે છે. એક જણે જેનો પ્રશ્ન કર્યો કે હું દરેક જગ્યાએ જાઉં ને, ગણપતિના મંદિરે કે માતાજીના મંદિરે કે મહાદેવના, તો હું તો કૃષ્ણને જ ગોતું. કે તો વાંધો નહીં ને, જે એક વાક્યમ જવાબ આપ્યો. એ કે તું દરેક દેવ દેવતામાં ઠાકોરજીને શોધે છે, એના કરતા ઠાકોરજીમાં જ ઠાકોરજીને શોધ. ઠાકોરજીમાં જ ઠાકોરજીને શોધ. અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે, આપણા ઘરે આપણા માથે બિરાતા આપણા ઠાકોરજીમાં આપણને એટલો ભાવ નથી. આપણને મંદિરમાં જઈએ ને એટલી બધી સજાવટ હોય ને. આજે મારા વાલા મંદિરમાં બધાયના છે ઠાકોરજી, એકલા આપણા નથી, એટલે એ સજાવટ કરે. આજે મારે તમારા ઘરે આવવાનું હોય તો સાડી બાડી પહેરીને આવવું પડે, બાકી મારા ઘરમાં હોય તો હું સાદો ડ્રેસ પહેરીને જ ફરતી હોઉં. તો મારો વર મને એમ નથી કહેતો કે બહાર જાય ત્યારે આવું કરે છે ને ઘરમાં કા. તો આપણા ઠાકોરજી આપણા છે, એટલે આપણા ઘરમાં આપણને ગમે એવા હોય. ઘરમાં જેમ આપણે આપણા વરને ગમીએ છીએ, કારણ કે આપણે રસોઈ સારી બનાવતા હોઈએ, વાત કરતા હોઈએ, મીઠું બોલતા હોઈએ, કોઈ આવવાનું હોય તો આપણે એમને કહેતા હોઈએ, વ્યવહાર કરવાનો હોય, તો આપણા વરને આપણે જેવા છીએ ને એવા ગમીએ છીએ. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણું ઘર જેવું છે એવું, આપણે જેવા છે એવા, અને જે ધરાવીએ છીએ એને ગમે છે. આજે એક બેનનો ફોન આવ્યો, એ કે 3 મહિના પહેલા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને તમે કાલે ષટતિલા એકાદશીનું બપોરે જ આવ્યો તો નહીં હલા? તો ષટતિલા એકાદશીમાં 6 સામગ્રી તલની ધરાવ. હાય હાય, અમે તો ધરાવતા ભૂલી ગયા, હવે આપણે કેટલા બધા દોષ પડ્યા, હવે અપરાધ પડ્યો. મેં કીધું શું કીધું? બધાના ઘરે ગણેશ ચતુર્થીના લાડવા થાય મર્યાદામાં, અને માનો કે આપણા ઘરે ન થયા. હવે આપણો છોકરો બાજુમાં રમવા ગયો હોય ને એને લાડવા જોવે, તો આપણો છોકરો આવીને શું કે, કાલે આપણે લાડવા કરજો ને મમ્મી. પણ ઓલા એને કહે તો એ ઘરે એને ખાય બેસે, શું કે અમારા ઘરે બનાવ્યા છે. તો આપણા ઠાકોરજી બીજાને ત્યાં 6 ભલે બનાવી હોય, પણ અપરાધ નથી જોતા. કાંઈ વાંધો નહીં મમ્મી, માં કાલે બનાવી દેજે. પ્રભુ જેટલું સરળ દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં કોઈ છે નહીં, હતું નહીં ને હશે નહીં. અવળા આપણે છીએ. એક શાસ્ત્રીજી કહેતા હતા, પશુઓ બધા આડા, ગાય જુઓ, ભેંસ જુઓ, સિંહ જુઓ, પણ બિચારા હાલે સીધા. પશુઓ બધા આડા પણ હાલે સીધા, માણસો બધા સીધા પણ હાલે. સાચું ખોટું? પેલા એક ગુરુ હતા ને, એના ત્યાંથી ને શિષ્ય બધા બહાર નીકળ્યા કે હવે મારે આશ્રમ બંધ કરવો, હવે મારું શ્રીઅંગ બરાબર નથી રહેતું, હું ભણાવી શકતો નથી. એટલે બધાએ એને છેલ્લે દંડવત કર્યા, ચરણ સ્પર્શ કર્યા. ગુરુ દક્ષિણા મારે કોઈની જોતી નથી, મારે આગળ પાછળ કોઈ નથી, બસ. એટલે છેલ્લા વિદ્યાર્થીએ પૂછ્યું, ગુરુદેવ હું શું બનું તો આપને ગમશે? આટલી બધી ફેકલ્ટીઓ છે ને, તો હું શું બનું તો આપને ગમશે? બધા આગળ વયા ગયા. છેલ્લા વિદ્યાર્થી આ પ્રશ્ન કર્યો. જવાબ, ગુરુદેવ હું શું બનું તો આપને? ગુરુદેવે કહ્યું, હું કહું તો માનીશ? હા.
આપની આજ્ઞા પ્રમાણે રહીશ. ભાઈ, જો તું મારો સાચો શિષ્ય હોય ને તો તું માનવ બનજે, માણસમાંથી ને. અત્યારે આપણે બધા માનવ નથી બનતા, પણ માણસો. એટલે ઓલા કવિ કહે છે ને, હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને બનાવે. હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને બનાવે. આમાં આટલા આપણે બેઠા છીએ, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ ઓલ્સો. આપણા બધાની ડબલ પર્સનાલિટી છે. અંદર બીજું છે, બહાર બીજું છે. જ્યારે અંદર ને બહાર એક થઈ જશે ને, પછી મારે ને તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે ડબલ છે ને એમાં ઉપાધિ છે, એકમાં ઉપાધિ નથી. અત્યારે તકલીફ ડબલની છે. તો વાત હું એ કરતી હતી, આજે અમે સવારે ઓસરવા ગયા તો ત્યાં એક વ્રજવાસી કાયમ બેસે. એ કોઈ પાસે માગે નહીં, હાથ લાંબો કરે નહીં, જે આપે એ લે. પણ એટલું બધું એની પાસે જ્ઞાન છે વ્રજનું. દર વખતે મને જુદું જુદું કહે. હું જાઉં એટલે મારે જે દેવું હોય દઉં ને પછી મને કે બેઠ જા, નહીં લઈને કા જા. મેં કીધું કેમ? પેલા મારી વાત સાંભળ. વાત સાંભળીને તને ગમે, તને વ્રજ બહુ ગમે જ, એટલે હું વ્રજની એક નાની વાત કહું ને, તને ગમે ને પછી તારા હાથે આપજે. એટલે લગભગ વર્ષથી આ સિલસિલો ચાલે છે. એટલે આજે અમારે તૃપ્તિના બેન બનાવીને બધા સ્કોટલેન્ડથી આવ્યા છે, એટલે મોડું થતું હતું. એટલે મેં કીધું ના, આજે મારે નથી બેસવું તમારી પાસે, કારણ કે એટલી સરસ વાતો કરે ને કે તમે ઊભા જ ન થઈ શકો. હવે આમાંથી તમારે જવું હોય બહાર તો મનમાં થોડુંક એવું થાય કે સાંભળવું હોત તો સારું હતું. ભલે મને એટલું બધું સરસ નથી આવડતું, પણ વલ્લભની વાણી છે ને. તો મેં કીધું લો આ, મને કે નથી લેવું, આવતા રવિવારે આપજે સાંભળ ત્યારે. પછી મારો દીકરો કે મમ્મી 5 મિનિટ બેસી જા ને. એટલે બેઠી, એને સરસ વાત કરી. એ કે માઘ મહિનો આવે ને, માગસર મહિનો, ઠંડી કેવી હોય આમ. એમાં વ્રજમાં તો ગાત્રોથી જાવી દેવી ઠંડી. એમાં અમારી બધી ગોરાણીઓ તારા ઝગમગતા હોય ને ત્યારે તારા સ્નાન કરવા જાય. કયું સ્નાન? તારા સ્નાન. અને બધા અમારામાં લાજનું બહુ. અમારી સાડી ઉપર એ ચાદર ઓઢે. આજની તારીખમાં અમારી વહુઓ સવારે ઘરે હોય અને સાંજે પિયર જાય. ગોકુળની ગાય ને મથુરાની દીકરી નસીબ ફૂટે બહાર જાય, એવું કહેતા હતા. કહેવત કે અમારે આજની તારીખમાં એ બધી ગોરાણીઓ સવારે ઘરે બનાવે. કોઈ દી વેરાયટી હવાર ન બનાવે. ખબર છે બેન કેમ? મેં કીધું ના, એ કે એને સાંજે સરસ સરસ જમવાનું હોય ને માના ઘરે. હવે મારી વહુ માનો કે પિયર જાય તો મારી બેન કે દીકરી પિયર આવે ને તો મારી માં એમ કે સાંજે બનાવશું. આજે આની દીકરી કે આની દીકરી જમવા આવવાની હોય તો શું કે વહુ ને, બેન આવવાની સાંજે કરજો. તો એ કે અમારે આજની તારીખમાં બધા ચોબાને ત્યાં અમે સવારથી બધા ખાલી, બાકી સાંજે જ બધા ચકાચક હોય. તો એ કે અમારી જે ગોરાણીઓ છે હવે થોડો સુધારો થયો છે. બધા ભણવા માંડ્યા. અત્યારે બધા કોન્વેન્ટમાં ભણે. એટલે અત્યારે પહેલાના પ્રમાણમાં પણ માઘ મહિનામાં, એટલે માગસર મહિનાની કડકડતી ઠંડીમાં માઘ મહિનામાં સ્નાન કરે. ક્યારે? સવારે તારા હોય ત્યારે 3, 3:30. અને કેવી ઠંડી કે અમે 2 વાર વિચાર કરીએ. અને એ ભીના કપડે 5 વાગે વિશ્રામ ઘાટ પર આરતી થાય, એ આરતી કરીને આવે. એટલે મેં કીધું અમે તો કોઈ દિવસ, અમારે ઘણી વાર એવું થાય, આપણે સંપર્ક ક્રાંતિ આપણે ગયા હતા ને, સંપર્ક ક્રાંતિ 1-2 વાર એવું થયું કે 4:30 ને બદલે 3:30 આપણે પહોંચી ગયા. પછી હવે જો ગિરિરાજજી જઈએ તો અમને આરતી ન થાય. એટલે અમે બધાએ નક્કી કર્યું કે અહીંયા ઉતર્યા છીએ 4 વાગે આપણે વિશ્રામ ઘાટ પર પહોંચી જાય. આરતી 5, 5:15 થાય શિયાળામાં. એટલે અમે બધા કલાક ત્યાં બેઠા અને પાન કરી લીધું ને છાંટી લીધું. નાયા તો નહીં, કારણ કે કપડાં ને બધું તો ના હોય. તો મેં કીધું અમે તો આટલી વાર જોયું, કોઈ દિવસ અમે તો કોઈને સ્નાન કરતા જોયું નથી. આપણે પાછા હખણા તો રહીએ જ નહીં, ડાઉટ તો કરીએ જ. તો એણે જે વાત કરી બહુ સરસ કરી. એ કે મથુરામાં યમુનાજી ઉપર 25 ઘાટ છે. કેટલા? 25. એમાં વિશ્રામ ઘાટ છે, શૃંગાર ઘાટ છે, જ્યાં ગોકુળનાજીના લગ્ન થયા વિવાહ ત્યારે શૃંગાર કર્યા હતા. બધા ઘાટની વાત કરી, એનું વર્ણન નથી કરતી. પણ અમારી ગોરાણીઓ પ્રયાગ ઘાટ ઉપર નાહી. પ્રયાગ ઘાટ છે ત્યાં.
વિશ્રામ ઘાટ ઉપર ન નાય. કારણ કે જેમ કુંભ મેળો દર 12 મહિને આવે અને મહાકુંભ 144 વર્ષે આવે, એવો જ કુંભ મેળો દર માઘ મહિનામાં થાય. તો વલ્લભે કીધું કે ક્યાંય તમારે વ્રજવાસીઓએ જવાનું જરૂર નથી, અહીંયા જ પ્રયાગ ઘાટ છે. એટલે માઘ મહિનામાં જેમ બધા ગંગા સ્નાન કરવા પ્રયાગ જાય, એમ અમારી ગોરાણીઓ પોતાના પતિના આયુષ્ય માટે માઘ મહિનામાં પ્રયાગ ઘાટ ઉપર સ્નાન કરે અને તૈયાર કરીને ચાંદલો ને સેથી પૂરી અને આવી ઠંડીમાં વિશ્રામ ઘાટ પર આરતી કરે. મેં કીધું, એટલે મને કે તું કે હવે અમારે પ્રયાગ જવાની જરૂર છે? મેં કીધું ના. પણ કે તમારે જરૂર છે? મેં કીધું એનો જવાબ મને ખબર નથી. એ કે જો જાય તો વેલ એન્ડ ગુડ, પણ માનો કે ઉંમર છે, ચાલી નથી શકાતું, નથી જવાતું, તો આપણા ઘરે આપણા માથે બિરાતા આપણા ઠાકોરજીના ચરણારવિંદમાંથી ગંગાજીનું પ્રાગટ્ય છે. જ્યારે વામનજીએ 3 પગલાં માગ્યા ત્યારે 2 એક પૃથ્વી ને એક સ્વર્ગ ને ત્રીજું કે મૂકો માથે. તો માથે એટલું મોટું પગલું કે ગોલોકમાં બ્રહ્માજી બ્રહ્માંડમાં બેઠા હતા, હાથમાં કમંડળ હતું અને ઠાકોરજીના ચરણારવિંદ ત્યાં ગયા વૈકુંઠમાં અને બ્રહ્માજીએ ચરણારવિંદને પ્રક્ષાલન કર્યું અને એ પ્રક્ષાલનનું જળ ભાગીરથની તપસ્યાથી ને પૃથ્વી પર આવ્યું અને એ કોઈ ઝીલી શકે એમ નહોતું. તો શંકર ભગવાને જટામાં થયું. તો રોજ આપણે આપણા ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીએ તો ઠાકોરજીના ચરણારવિંદમાંથી ગંગાજીનું પ્રાગટ્ય. તો આપણે તો રોજ ગંગાજીને સ્પર્શ કરીએ છીએ. સ્નાન કરાવીએ તો શું કરીએ છીએ? તો કે જાઓ તો બહુ સરસ, ના જાઓ તો વ્યથા નહીં કરવાની, મનમાં કથા યાદ કરવાની કે આ ગંગાજી ક્યાંથી પધાર્યા છે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના ચરણારવિંદમાંથી. આપણા ઘરે બિરાજતા ઠાકોરજી કોઈ મૂર્તિ નથી, કોઈ ઘડેલું સ્વરૂપ નથી. આ જ ઠાકોરજીએ વ્રજમાં ગોકુળનો કાનુડો છે, આણે જ ગિરિરાજ ધારણ કર્યો છે, આણે જ માખણ ચોરી લીલા કરી છે, આણે જ રાસ લીલા કરી છે. પણ એ ભાવ ક્યારે આવે? જ્યારે સત્સંગ દ્વારા ભીના થઈએ તો. હવે વાત એક નાની કરતી હતી. તો ગંગાજીમાં સ્નાન કરવા એક સાધુ મહારાજ રોજ જાય અને બહાર આવે ને જેટલા વૈષ્ણવ આવતા જતા હોય એને બેસાડે કે મારે નિયમ છે કે અડધો કલાક સત્સંગ કરવાનો, તો તમે બેસશો તો બધા રાજી થાય. ચલો ગંગા કિનારે આવ્યા તો સ્નાન તો કર્યું, પણ હવે આપણને ભગવત વાણીનો લાભ મળશે. આપણને અહીંયા ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળ. એ સ્નાન ગંગાજીમાં કરે પણ વાતો કોની કરે? કૃષ્ણની, વ્રજની, તાલવનની, મધુવનની, બૌલાવનની, કુમુદવનની, વૃંદાવનની, બચવનની, ભાંડરવનની, બિહારીવનની, કોકિલાવનની, ભદ્રવનની, બેલવનની, માઠવનની, ગેરેવનની, કુંજની, નિકુંજની, વનની, ઉપવનની, ગિરિજાજીની, કંદરાની, સવાર સુધી ચાલે. તો જેટલા ગંગાજીમાં સ્નાન કરીને આવે ને બધા બેસે અને પછી બીજા આવવાનો હોય ને એને રસ્તામાં કે તમે ઓલા દાદાને કહેજો, એ કે ઠાકોરજીની લીલાની બહુ સરસ વાતો કરે છે. હવે બીજા આવે ત્યાં તો ઓલા ઉટિયા ઉપર. હવે એકવાર એ સત્સંગ કરતા હતા ત્યાં એમનાથી ને 10 ફૂટ દૂર એક ફેમિલી હતું, વાઈફ, એનો દીકરો ને દીકરી. એવી સરસ વાતો કરતા હતા એટલે એમણે સત્સંગ કરતા કરતા શાંત થઈ ગયા કે આ તો ગોકુળના કાનુડાની વાતો કરે છે. અને એની નાની દીકરી ગાતી હતી, કાના રે હો કાનુડા તને બોલાવે તારી માં, કાના રે હો કાનુડા કાં તો ખેતરમાં બેઠો હશે, કાં તો ગોપીના ઘરમાં હશે. જા 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 ઉતાવળો જા, કાના રે હો કાનુડા નંદબાવાઈ મને મોકલી છે, યશોદા સંદેશો લાવે છું,
ઊંચા ઊંચા સાદ મને પડાવના, કાના રે હો કાનુડા. ના ખાવું હોય તો ના ખાજે, ભાણે બેસીને ઊભો થાજે. કઢીલા દૂધ મારા પીતો જા, કાના રે હો કાનુડા. વાળુની વેળા થઈ ગઈ છે, ગાવડી દોવાની રહી ગઈ છે. નોંધણા તારા જડતાના, કાના રે હો કાનુડા. દુનિયામાં તારું ને મારું છે, વલ્લભ નામ મને પ્યારું છે. શરણું તારું દેતો જા, કાના રે હો કાનુડા. તને બોલાવે તારી માં, કાના રે હો કાનુડા. એટલે ઓલા સંત મહાત્માએ કીધું, ઓહો આ ઘરના સંસ્કાર તો જો, ઠાકોરજીની વાતોય કરે છે. દીકરી